Hello everyone, myself Mrs. Riddhi Patel and today we will see Community Health Nursing Section B Unit 3. Okay, Community Health Nursing ની અંદર Section B ની અંદર Unit 3 આપણે જોઈશું, that is Health Agencies. ઓકે, હવે જે પણ હેલ્થ એજન્સીસ છે જે અલ્ટિમેટલી હેલ્થ માટે કામ કરતી હોય છે એજન્સીસ, હવે એ ગવર્મેન્ટ પણ હોય છે, વોલેન્ટરી પણ હોય છે, કાં તો એનજીઓ સાથે પણ હોય છે. ઓકે, કોમ્બિનેશન છે, એકબીજા સાથે કોરિલેશન હોય છે આ એજન્સીસનું. સો ડિસ્ટ્રિક્ટ લેવલની પણ હોય છે, સ્ટેટ લેવલ એન્ડ ઇન્ટરનેશનલ લેવલ. ઓકે, સો વી વિલ સી the World Health Organization, WHO. It's important. Okay, that is World Health Organization, WHO. Full form is World Health Organization. So introduction. WHO is the most widely recognized international health organization. Its headquarters is located in Geneva, Switzerland, and there are 6 regional offices around the world. Mainly abroad માં છે. ઓકે, હિયર યુ કેન સી. સો એનું મેઇન હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો જીનીવા, અને જીનીવા ક્યાં છે તો સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, તો WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વર્લ્ડ વાઇડલી ફેમસ છે, રેકગ્નાઇઝેશન છે. ઓકે, અને એનું હેડક્વાર્ટર ક્યાં આગળ છે તો located in Geneva, Switzerland, and there are 6 regional offices around the world. Planning for WHO began when a Charter of the United Nations are adopted at an international meeting in 1945. 1945 ની અંદર એનું સ્ટાર્ટેડ થયું હતું કે આપણે WHOને એસ્ટાબ્લિશમેન્ટ કરવું છે, બટ ધ ફાઇનલી વેન ઇટ ઇઝ જ્યારે એનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું તો 1946. ઇન 1946 at the International Health Conference, representatives from all of the countries in the United Nations succeeded in creating and satisfying the constitution of the WHO. 1945ની અંદર એનું સ્ટાર્ટઅપ થયું હતું, બટ 1946ની અંદર એનું એસ્ટાબ્લિશમેન્ટ થાય છે. અને કેવી રીતના તો જ્યારે કોન્ફરન્સ ઓર્ગેનાઇઝ કરે છે અને ઓવરઓલ બધી જ કન્ટ્રીની અંદરથી, વર્લ્ડની અંદરથી જેટલી પણ કન્ટ્રી છે બધાના જે એક હેડ બનાવવામાં આવેલા. ઓકે, તો એ બધા હેડે એનો પોતપોતાની રજૂઆત કરી, રિપ્રેઝેન્ટેટિવને બોલાવવામાં આવ્યા અને ફાઇનલી એ લોકો સક્સીડ થયા અને એ લોકોને સેટિસ્ફેક્શન થયું કે કોન્સ્ટિટ્યુશન ઓફ ધી WHO એસ્ટાબ્લિશ કરવું છે. ઓકે, નાવ however, it was not until April 7, 1948 that the constitution went into force and the organization officially began its work. Its recognition of this beginning April 7 is recommended each year as World Health Day. ફાઇનલી એ ક્યારે થયું કે એનું જે પણ કોન્સ્ટિટ્યુશન ને બધું બનાવ્યું પછી એનું મેમ્બરશીપ હશે, એનું એક્ઝિક્યુટિવ બોર્ડ હશે, કેટલા મેમ્બર્સ હશે, કોનું કયું ફંક્શન હશે, કેવી રીતના ઇલેક્શન થશે, WHO શાના માટે વર્ક કરશે. ઓકે, તો ઓલ ધીઝ મેજર પોઈન્ટ્સ આર દે હેવ ડિસ્કસ ઇન ધી એસેમ્બલી એન્ડ ફાઇનલી વેન દે એસ્ટાબ્લિશ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એપ્રિલ 7, 1948. ઓકે, સો જ્યારે એક્ઝામમાં એવી રીતના પૂછાય કે WHOનું ફૂલ ફોર્મ શું છે ને એનું એસ્ટાબ્લિશમેન્ટ ક્યારે થયું તો 7th April 1948. ઓકે, અને જે 7th એપ્રિલ છે વર્લ્ડ હેલ્થ ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે એવરી યર, અને એવરી યર એની થીમ પણ રાખવામાં આવે છે. ઓકે, નાવ મેમ્બરશીપ. WHO is open to any nation that has satisfied the WHO constitution and received a majority vote of the World Health Assembly. 194 countries were members. હવે ઓવરઓલ જે વર્લ્ડની અંદરથી એની મેમ્બરશીપ કેવી રીતના છે તો બધા નેશન માટે ઓપન હોય છે, અને આનું ચૂઝિંગ કેવી રીતના થશે, જે પણ મેમ્બર હશે WHOના કોન્સ્ટિટ્યુશન માટે, જે પણ લોકો વર્ક કરતા હશે, લાઈક એક્ઝિક્યુટિવ બોર્ડ હશે, એનો કોઈ પર્ટિક્યુલર મેમ્બર હશે, એનો ચેરમેન હશે. ઓકે, ધેન જનરલ સેક્રેટરી હશે. તો આ બધા જે હોદ્દા છે તો એના માટે એક ઇલેક્શન થશે. ઓકે, અને જેને પણ આ કોન્સ્ટિટ્યુશન હશે એ ફાવતું હશે તો એ લોકો અંદર એડ થતા હશે. ઓકે, ના 194 કન્ટ્રીઝ વર મેમ્બર્સ. WHOની ટોટલ કેટલી છે તો 194 કન્ટ્રીઝ એનું મેમ્બર છે. નાવ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. હવે WHOની અંદર કોણ કોણ હોય છે તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી, એમાં એક્ઝિક્યુટિવ બોર્ડ છે, સેક્રેટરીએટ છે, રિજન્સ છે, 6 રિજન્સ છે. ઓકે, મેમ્બર કન્ટ્રીઝ છે 194. આ એનું આખું એક ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર છે WHOનું. આ બધું થઈને WHO બનેલું છે.
Okay, now World Health Assembly. So what is World Health Assembly? So here you have to focus on this. Okay, step by step we will see. So first of all we will see the World Health Assembly. So what is World Health Assembly? It is the supreme governing body of the organization. It meets annually, generally in the month of May. Main functions of assembly are mainly શું છે તો સુપ્રીમ ગવર્નિંગ બોડી છે. મેઇન હોદ્દેદાર કોણ છે તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી. લાઈક આપણે જેમ પ્રાઇમ મિનિસ્ટર હોય છે એવી રીતના વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના હશે. એ શું છે તો મેઇન ગવર્નિંગ બોડી છે. ઓકે, અસેમ્બલી મતલબ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ નથી, બટ ગ્રુપ ઓફ પીપલ, ધેટ મીન્સ અસેમ્બલી. ઓકે, ગ્રુપ ઓફ પીપલ ધેટ મીન્સ અસેમ્બલી. અને એનું મેઇન ફંક્શન, અને ક્યારે મળે છે તો ઇન ધ મેની અંદર, કે નેક્સ્ટ યર પ્લાનિંગ કરવા માટે એ લોકો મેની અંદર મીટિંગ કરતા હોય છે. મેઇન ફંક્શન્સ ઓફ અસેમ્બલી આર ટુ ડિટરમાઇન ઇન્ટરનેશનલ હેલ્થ પોલિસી એન્ડ પ્રોગ્રામ, ટુ રિવ્યૂ ધ વર્ક ઓફ પાસ્ટ યર, to approve the budget, to elect member state, to designate a person to serve for 3 years on executive board, replace and returning members. The Health Assembly appoints the Director General on the nomination of the executive board. ઓકે, હવે આ લોકોનું મેઇન ફંક્શન શું છે? જે અસેમ્બલી છે તો એનું એક તો મેની અંદર એ લોકો મિટિંગ કરતા હશે. પછી મેઇન ફંક્શન તો જે પણ હેલ્થ રિલેટેડ પોલિસી અને પ્રોગ્રામ છે એના વિશે ડિસ્કશન કરે છે. સેકન્ડ છે કે લાસ્ટ યર જે પણ પાસ્ટ યરનું હતું તો એ આખા યરમાં શું થયું હતું આખો રિવ્યૂ લેશે. ઓકે, ટુ અપ્રૂવ ધ બજેટ. હવે નેક્સ્ટ યર જે હાલનું યર હશે એના માટે જે પણ બજેટ ફાળવવાનું હશે બજેટ ફાળવશે, અને મેમ્બરને ઇલેક્ટ કરશે ડેઝિગ્નેશન માટે. હવે એ કહ્યું તો એક્ઝિક્યુટિવ બોર્ડ, અને એ એક્ઝિક્યુટિવ બોર્ડ પર જે પણ મેમ્બર હશે કેટલા મિનિમમ 3 યર માટે રહેશે. ઓકે, તો એનું ઇલેક્શન કરશે. અને સેકન્ડલી શું કરશે તો રિપ્લેસ એન્ડ રિટાયર્નિંગ મેમ્બર્સ કરશે. કોઈ પણ મેમ્બરથી કોઈને સપોઝ પ્રોબ્લેમ હશે અથવા તો ત્યાંની ગવર્નર જે બોડી છે એ અનસેટિસ્ફાય હશે એમના વર્કથી, તો એને શું કરશે? રિપ્લેસ કરશે. અને કોઈ પણ મેમ્બર રિટાયર થતો હશે તો એને રિટાયર કરશે. ઓકે, નાવ એક્ઝિક્યુટિવ બોર્ડ. ધ બોર્ડ કમ્પોઝ ઓફ એટલીસ્ટ 34 મેમ્બર્સ. હવે આ જે એક્ઝિક્યુટિવ બોર્ડ છે કેટલા મેમ્બરનું બનેલું છે તો એટલીસ્ટ 34 મેમ્બર્સનું બનેલું છે એક્ઝિક્યુટિવ બોર્ડ. દે આર કમ્પોઝ ઓફ ટર્મિનેન્સી ક્વોલિફાઈડ પર્સન્સ ઇન ધ ફિલ્ડ ઓફ હેલ્થ. હવે જે એક્ઝિક્યુટિવ બોર્ડની અંદર હશે એ કેવા પર્સન્સ હશે તો ક્વોલિફાઈડ પર્સન્સ હશે ઇન ફિલ્ડ ઓફ હેલ્થ રિલેટેડની જે પણ ફિલ્ડ છે. ઓકે, તો એની અંદર ક્વોલિફાઈડ હશે. ટોટલ 34 મેમ્બર્સ હશે. ધ બોર્ડ મીટ્સ એટલીસ્ટ ટ્વાઇસ અ યર. હવે આ લોકો જે છે બોર્ડ એ કેટલી વખત મળશે એક્ઝિક્યુટિવ બોર્ડ? ટ્વાઇસ અ યર, મતલબ 2 times in a year. Now functions of the executive board. The main function of board is to give effect to the decision and policies of the assembly. જે પણ અસેમ્બલીએ જે ડિસિઝન અને પોલિસી લીધી હશે તો એના ઉપર મેઇન ફંક્શન કરાવશે આ લોકો. ઇટ હેઝ ઓલ્સો પાવર ટુ ટેક એક્શન ઇન એન ઇમરજન્સી સચ એઝ એપિડેમિક્સ, અર્થક્વેક્સ, ફ્લડ્સ એટસેટ્રા. ઓકે, હવે આ લોકો પાસે એક મેઇન પાવર છે શાનો તો કોઈ પણ ઇમરજન્સી એ લોકો સિચ્યુએશન પર વર્ક કરી શકે છે, એક્શન લઈ શકે છે. એક્શન ઇન ઇમરજન્સી. ઓકે, હવે કોઈ પણ એપિડેમિક હોઈ શકે, અર્થક્વેક હોઈ શકે, ફ્લડ્સ હોઈ શકે. ઓકે, સો વોટ ઇઝ ધ એક્ઝિક્યુટિવ બોર્ડ? તો 34 મેમ્બર હોય છે, ક્વોલિફાઈડ પર્સન ઇન ધ હેલ્થ હોઈ શકે, અને ટ્વાઇસ યર મતલબ યરમાં 2 વખત મળે છે. ધીસ ઇઝ ધ એક્ઝિક્યુટિવ બોર્ડ. નાવ ધ સેક્રેટરીએટ. સો સેક્રેટરીએટ શું છે તો સેક્રેટરીએટ ઇઝ હેડેડ બાય ધ ડાયરેક્ટર જનરલ who is the chief of technical and administrative officer of the organization. જે સેક્રેટરીએટ હશે એ કોણ હશે તો જે પણ ઓર્ગેનાઇઝેશન છે એનો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હશે. ઓકે, ચીફ ઓફ ટેકનિકલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. હવે એનું ફંક્શન શું છે? ટુ પ્રોવાઈડ મેમ્બર સ્ટેટ્સ વિથ ટેકનિકલ એન્ડ મેનેજરિયલ સપોર્ટ ફોર ધ નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ. તો આમનું મેઇન કી ફંક્શન શું છે તો હવે એક્ઝિક્યુટિવ બોર્ડ શું કરશે તો જે પણ અસેમ્બલી છે તો એનો ઓર્ડર ફોલો કરશે. અને એમના ઓર્ડર કોણ ફોલો કરશે તો આજે સેક્રેટરીએટ હશે. ઓકે, અને હરેક નેશનના હશે, અને જે પણ નેશનમાં જે હેલ્થ પ્રોગ્રામ વિશે હેલ્થ પ્રોગ્રામની જરૂરત હશે તો એના માટે એ ટેકનિકલ વેમાં પણ પૂરું કરશે અને મેનેજરિયલ સપોર્ટ પણ પ્રોવાઈડ કરશે. ઓકે, મેનેજ કરી આપશે.
નાવ મેઇન વર્કિંગ એરિયાઝ, હવે જે WHO છે એના મેઇન વર્કિંગ એરિયાઝ કયા કયા? પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્પેસિફિક ડિસીઝ, ડેવલપમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ સર્વિસીસ. ઓકે, તો મેઇન શું છે આ લોકોનો વર્કિંગ એરિયા? તો કોઈ પણ સપોઝ રિસેન્ટલીમાં COVID-19 ચાલે છે, તો એનું પ્રિવેન્શન અને કંટ્રોલ માટે આ મેઇન ફંક્શન કરતું હશે. ઓકે, મેઇન વર્કિંગ એરિયા હાઈ ફોકસ આના ઉપર હશે, તો સ્પેસિફિક ડિઝીઝનું પ્રિવેન્શન અને કંટ્રોલ પર હશે. સેકન્ડ છે ડેવલપમેન્ટ ઓફ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ સર્વિસીસ. હવે જે પણ વધારે હાઈ રિસ્ક છે, જે પણ ડિઝીઝ સૌથી વધારે ઘાતક છે, હેલ્થ હેઝાર્ડિયસ, ઓકે, તો એના માટે ડેવલપમેન્ટ ઓફ હેલ્થ સર્વિસીસ, જેમ પણ એમ સારી હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ. ફેમિલી હેલ્થ છે, એન્વાયરમેન્ટલ હેલ્થ, હેલ્થ સ્ટેટિસ્ટિક્સ, બાયોમેડિકલ રિસર્ચર્સ, હેલ્થ લિટરેચર્સ એન્ડ ઇન્ફોર્મેશન, કોઓપરેશન વિથ અધર ઓર્ગેનાઇઝેશન્સ. ઓકે, હવે જે પણ અધર ઓર્ગેનાઇઝેશન્સ છે એની સાથે કોઓપરેશન હશે. નાવ WHO પ્રાયોરિટીઝ. હવે WHOની મેઇન પ્રાયોરિટીઝ કઈ છે? તો પ્રોવાઇડિંગ સપોર્ટ ટુ કન્ટ્રીઝ ઇન મૂવિંગ ટુ ઓન યુનિવર્સલ કવરેજ વિથ ઇફેક્ટિવ પબ્લિક હેલ્થ ઇન્ટરવેન્શન્સ. સેકન્ડ છે સ્ટ્રેન્થનિંગ ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી. મેઇન WHOની પ્રાયોરિટીઝ, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની પ્રાયોરિટી શું છે? તો યુનિવર્સલ, ઓકે, યુનિવર્સલ કવરેજ છે. દેટ મીન્સ ઓવરઓલ ધ વર્લ્ડ, એ લોકોનો ટાર્ગેટ શું છે? ઓવરઓલ વર્લ્ડ યુનિવર્સલ કવરેજ, બરાબર. મતલબ ઓવરઓલ વર્લ્ડ એમનો ટાર્ગેટ છે કે જેમાં જેમ બને એમ શું? તો ઇફેક્ટિવ પબ્લિક હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરી શકે. સેકન્ડ છે સ્ટ્રેન્થનિંગ ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી. થર્ડ છે જનરેટિંગ એન્ડ સસ્ટેનિંગ એક્શન્સ અક્રોસ સેક્ટર્સ ટુ મોડિફાઈ ધ બિહેવિયરલ, સોશિયલ, ઇકોનોમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ ડિટર્મિનન્ટ્સ ઓફ હેલ્થ. હવે આપણે હેલ્થ ડિટર્મિનન્ટ્સ ભણી ગયા હતા. ઓકે, બિહેવિયરલ હોઈ શકે છે, દેટ મીન્સ બાયોલોજિકલ પણ હોઈ શકે, સોશિયલ, ઇકોનોમિકલ, એન્વાયરમેન્ટલ, ધીસ ઓલ આર ધ ડિટર્મિનન્ટ્સ ઓફ ધી હેલ્થ. તો એના માટે શું કરે છે? તો સસ્ટેનિંગ એક્શન લે છે. નાવ ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટિટ્યુશનલ કેપેસિટીઝ ટુ ડિલિવર કોર પબ્લિક હેલ્થ ફંક્શન્સ અંડર ધ સ્ટ્રેન્થન ગવર્નન્સ ઓફ મિનિસ્ટ્રીઝ ઓફ હેલ્થ. તો મેઇન શું કરે છે? તો ઇન્ક્રીઝિંગ ઇન્સ્ટિટ્યુશનલ કેપેસિટીઝ, મતલબ જે પણ હોસ્પિટલ્સ હશે, જે હેલ્થ કેર પ્રોવાઈડ કરતી હશે, તો એનું શું કરશે? ઇન્સ્ટિટ્યુશનલ કેપેસિટી, એની જે કેપેસિટી, સપોઝ 500 બેડની હોસ્પિટલ છે, પણ કોઈ પેન્ડેમિક એવો આવ્યો કે એ લોકોને વધારે જરૂરત છે, તો 1000 બેડની અંદર પણ એ લોકો ટ્રાન્સફર કરી શકે છે. તો એટલી આ લોકો બજેટને બધું પાડતા હોય છે બહાર. ઓકે, નાવ સ્ટ્રેન્થનિંગ WHO's leadership at global and regional levels and supporting the work of governments at country level. ઓકે, મેઇન શું કરે છે? તો જે WHOની લીડરશિપ છે, તો ઓવરઓલ ગ્લોબલ, ઓવરઓલ વર્લ્ડની અંદર એ લોકો સ્ટ્રેન્થન કરે છે. અને વર્ક શાનાથી કરે છે? તો ગવર્મેન્ટ્સ એટ ધ કન્ટ્રી લેવલ. તો પર્ટિક્યુલર બધા નેશનની અંદરથી એક મેમ્બરને એ લોકો સિલેક્ટ કરતા હોય છે, જે પર્ટિક્યુલર પોતાના નેશન માટે વર્ક કરતું હશે. એટલે WHOની જે મેઇન ઓફિસ હોય છે, જેમાં યરમાં જે પણ મિટિંગ થતી હશે, ત્યાં આગળ શું હશે? એ એસેમ્બલીની અંદર ઓવરઓલ નેશનની અંદરથી બધા વ્યક્તિ જતા હશે. હરેક કન્ટ્રીની અંદરથી જે પણ ઇલેક્ટિવ પર્સન હશે એ ત્યાં પ્રેઝન્ટ રહેશે. નાવ 5 મેજર ચેલેન્જ ટુ મીટિંગ ધ ગોલ હેવ બીન આઈડેન્ટિફાઈડ. સ્ટ્રેન્થનિંગ હેલ્થ સિસ્ટમ. હવે આ શું છે? તો મેઇન ગોલ છે WHOનો. મેઇન 5 ગોલ છે. ઓકે, તો વિચ આર ધ 5? ફર્સ્ટ વન ઇઝ સ્ટ્રેન્થનિંગ હેલ્થ સિસ્ટમ. જે પણ હેલ્થ સિસ્ટમ છે એને જેમ બને એમ સ્ટ્રેન્થન, મતલબ પડી કરવી, સારી એવી એસ્ટાબ્લિશ કરવી. એન્સરિંગ હેલ્થ ઇઝ રેકગ્નાઇઝ એઝ અ પ્રાયોરિટી વિધિન ધ ડેવલપમેન્ટ એન્ડ ઇકોનોમિક પોલિસીસ. હવે શું છે? તો હેલ્થને રેકગ્નાઇઝ કરવી અકોર્ડિંગ ટુ પ્રાયોરિટી, જેને પહેલી પ્રાયોરિટી છે એ અકોર્ડિંગ હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવી. નાવ ડેવલપિંગ અપ્રોપ્રિએટ સ્ટ્રેટેજીસ ટુ એડ્રેસ ધ ડાયવર્સ નીડ્સ ઓફ ધી કન્ટ્રીઝ. ફોર્થ વન છે મોબિલાઇઝિંગ મોર રિસોર્સિસ ફોર હેલ્થ ઇન ધ પુઅર કન્ટ્રીઝ. હવે જે પણ પુઅર કન્ટ્રીઝ છે, લાઈક ડેવલપિંગ કન્ટ્રીઝ ને એવું બધી છે, અથવા પુઅર કન્ટ્રીઝ છે, તો ત્યાં આગળ જેમ બને એમ શું કરવાનું? તો રિસોર્સિસ, જે હેલ્થ રિલેટેડ રિસોર્સિસ છે એને મોબિલાઇઝ, મતલબ પહોંચાડવા. નવ ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ હેલ્થ રિલેટેડ ડેટા ઇન ઓર્ડર ટુ ટ્રેક પ્રોગ્રેસ ટુવર્ડ્સ ધી ગોલ. મેઇન શું છે? તો ક્વોલિટી ઓફ હેલ્થને ઇમ્પ્રૂવ કરવી. સો વિચ આર ધ 5 મેઇન ગોલ્સ? ફર્સ્ટ વન ઇઝ સ્ટ્રેન્થનિંગ ધ હેલ્થ સિસ્ટમ. સેકન્ડ છે જે રેકગ્નાઇઝ કરવાનું છે હેલ્થને. ઓકે, એન્સરિંગ ધ હેલ્થ રેકગ્નાઇઝ ઇન. પછી છે ડેવલપિંગ અપ્રોપ્રિએટ સ્ટ્રેટેજીસ ટુ એડ્રેસ ધ
ડાયવર્સ નીડ્સ ઓફ ધ કન્ટ્રીઝ. ઓકે, ડેવલપિંગ ધી અપ્રોપ્રિએટ સ્ટ્રેટેજીસ કરવાની છે, મોબિલાઇઝિંગ મોર રિસોર્સિસ કરવાના છે, અને ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ હેલ્થ. ધીઝ આર ધ 5 મેઇન goals of the WHO. Now functions of WHO: to stimulate and advance work to eradicate epidemic, endemic and other disease. ઓકે, મેઇનલી શું શાના માટે વર્ક કરે છે, એનું ફંક્શન શું છે, તો ઇરાડિકેટ કરવાનું જ છે. ઓકે, મેઇન છે શું, તો ઇરાડિકેટ ધ એપિડેમિક, એન્ડેમિક એન્ડ અધર ડિસીઝ. ટુ પ્રમોટ કોઓપરેશન અમંગ સાયન્ટિફિક એન્ડ પ્રોફેશનલ ગ્રુપ્સ. ઓકે, પ્રમોટ કોઓપરેશન કરવાનું છે. થર્ડ છે ટુ પ્રમોટ મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ એન્ડ વેલફેર. તો જેમ બને એમ એ લોકોનું હાઈ ફોકસ શાના પર છે, તો મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પર વધારે છે. ટુ પ્રમોટ એન્ડ કન્ડક્ટ રિસર્ચ ઇન ધ ફિલ્ડ ઓફ હેલ્થ. ટુ પ્રમોટ એન્ડ કન્ડક્ટ રિસર્ચ ઇન ધ ફિલ્ડ ઓફ હેલ્થ. ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન, કાઉન્સેલ એન્ડ assistance in the field of health. Okay, now last one કયું હતું ફંક્શન, ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, કાઉન્સેલ એન્ડ અસિસ્ટન્સ ઇન ધ ફિલ્ડ ઓફ હેલ્થ. એટલે જે પણ હેલ્થ રિલેટેડ ફિલ્ડ છે એની અંદર શું, તો પર્ટિક્યુલરલી જે પણ ઇન્ફોર્મેશન જરૂરિયાત હશે અથવા કોઈ આસિસ્ટન્સની જરૂરત હશે પર્ટિક્યુલર હેલ્થ લેવલને અપ રાઇઝ કરવા માટે, તો એ પ્રોવાઈડ કરશે. ઓકે, સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ ટુડે સેશન, દેટ ઇઝ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એસ્ટાબ્લિશમેન્ટ થયું હતું 7th એપ્રિલ 1948. એનું સ્ટાર્ટિંગ ડિસ્કશન કરવાનું સ્ટાર્ટ થયું હતું 1945, બટ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ WHO વોઝ ડન ઓન 7th એપ્રિલ 1948. ઓકે, હવે એને એક્ઝિક્યુટિવ બોર્ડ છે 34 મેમ્બર્સનું છે, એન્યુઅલી ટ્વાઇસ મીટિંગ કરતા હોય છે. ઓકે, વર્લ્ડ હેલ્થ એસેમ્બલીઝ છે. સો if you have any doubt in today's session, you can contact me without any hesitation. Bye bye, have a nice day.